લીધું એક અજબ ઉપર અટાણે એના શિષ્યો દયાનંદ સરસ્વતીને અજમેરમાં ઝેર પાડ્યું શું નાળિયેર લીધું સીતારામ કરીને મર્યા હતા. આખો પાછળ આર્ય સમાજ હાલે એના વિચારોનું સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લોકો વાંચે છે અને એમાંથી સાચું હું ને ખરું હું એનો સાર મેળવે. મનસુરને ફૂલીએ ચડાવ્યો હું નાળિયેર લીધું. સંત પલટુને હમણાં આપણે એના બે કીધા એને જીવતે જીવતો એની ઝૂંપડીમાં હળગાડી દીધો પંડિતોએ. હું કરવા હળગાડ્યો કે કર્મકાંડનો કૂટલો બોલાવતો હતો. ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો હું નાળિયેર લીધું છે. આધારે રાષ્ટ્રનો બાપ કહેવાય. ગમે એ વિશ્વનો કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડોપ્રધાન આવે તો પહેલો રાજઘાટ ઉપર ગાંધીજીની સમાધિ ઉપર પુષ્પાંજલિ કરી અને પછી એનું વહીવટી કામ હાથમાં લે. આપણા ઘણા સીતારામ કરીને મરી ગયા એની ડેરીઓ બાંધ્યું. કોઈ કૂતર્યો આવે ફૂલ ચડાવવા. ફર્સ્ટ નંબરનો ભગવાન કૃષ્ણ વેરાવળ ને પાટણની વચ્ચે ભીલના બાણથી મોત થયું. હું નાળિયેર લીધું છે. હમણાં આપણે કીધું સંત દયાળ એ લખે છે એના જીવન ચરિત્રમાં કે મારું મોત એવું થવું જોઈએ કે દાટવોય નહીં સમાતીય ન દેવી, મારે પગી હિંદરું બાંધીને ઢળડી જંગલમાં નાખ્યો ને જંગલના જંતુ જંગલના જનાવર મારું માટી ખાઈ જાય તો મને સદગતિ થાય. આપણે કોઈ એવો વિચાર કરશું? હવે માણસોને સમજાય છે મર્યા પેલા આંખું દાનમાં દે છે, આખી બોડીયું દઈ દે છે. ધીરે ધીરે સમજાય કે મર્યા પછી કોઈને મારી આંખું કામમાં આવે, મારી કિડની કામમાં આવે. હવે સમજાય. મરવું મરવું હોવું કોઈ કહે મરી ન જાણે કોઈ. એક વાર આયસા મરીએ ફરી જન્મ ન હોય. પ્રહલાદે 5 કરોડ ને અજવાળું પૂરું પાડ્યું. હરિચંદ્રે 7 કરોડ ને એના વિચારો પ્રમાણે અજવાળું પૂરું પાડ્યું. જેઠુલે 9 કરોડ 12 કરોડે બળ. આપણું અજવાળું આપણા ઘરમાં છે. કોકની સાથીમાં ઢીકો મારવો જોઈએ. એનો ફૂલાવું છું. ઘરમાં મારું અજવાળું છે. અટાણે હાલ 7 થી 8 જણાને જીભના કેન્સર થયા. ઈ તો કામ કરી શકતા નથી પણ એની બાયડીયું છોકરા કામ કરી અને એની દવામાં પૈસા વાપરે. ઈ તો મરતો જાય પણ વાહેલા ને મારતો જાય. જગતમાં હાથ સુખ છે એમાં પહેલું સુખ જાતે જ રહ્યા. પહેલું સુખ જેનું શરીર સારું છે. સૌ પ્રથમ માણસે પોતાના શરીરને પ્રેમ કરવાનો છે, પછી આખી દુનિયા. સૌ પ્રથમ પોતાના શરીરને પ્રેમ કરવાનો છે અને જે શરીરને પ્રેમ કરે છે એ શરીરને બગડવા ન દે. જે શરીરને પ્રેમ કરે છે શરીરને જેને બગડવા નથી દેવું એ તમાકુ ન ખાય, એ માવા ન ખાય, એ બીડા ન ફૂકે, સિગરેટું ન ફૂકે, તેજ તમાકુ પાન ન ખાય, એ સાટા પાણી ન કરે. તમે બધા જાણો છો આપણા છોકરેમાં કાં માની અણહાર હોય કાં બાપની અણહાર હોય. શરીરની અણહાર છોકરાઓમાં આવે છે તો હું મનની ન આવે? આ તનની અણહાર આવી જાય. હવે એનો એક દાખલો આપીને પછી ભજન શરૂ કરું. જો મનની કેસેટ એવી બને વાદીના વાદી જ થાય.
તમે વાદી ક્યાંય નિશાર માસ્તર ભાળ્યો? તમે વાદીને ક્યાંય પોલીસ વાળો ભાળ્યો? વાદીને ક્યાંય પંચાયતનો સભ્ય ભાળ્યો? અરે આ સત્સંગ આંબળવાય નહીં આવે. વાદી હરપ પકડવા સિવાય બધા બીજા વિચાર જ કરતા નથી. વિકાસ ક્યાંથી થાય? ક્રાંતિ ક્યાંથી થાય? એમ આપણે વાદી નહીં, વાદીના વિચારોમાં જીવે છે. આપણે જે આપણા વિચાર કરી ગયા મલિકો રે ગાણીના બળદિયાની ઘોડે એમ જ ફર્યા કરીએ. ગાણીના બળદિયાને 25-30 વર્ષ હાકી અને પછી ઘાસી કે વાહ બહુ કામ નથી કરતો, નાથ મોરડો કાપીને કાઢી મેલે ને ગોંદરે ઉભો હોય ને તો ન્યાય કુંડાળા હાલે. સીધું હાલતા આવડતું નથી. અમારા બાજુમાં ના ગામનું નામ નહીં લઉં, ભરવાડે 45-50 વર્ષ ગામનું ધણ સાર્યું. ધણ મેલી દીધું પણ દરરોજ ધણહેરમાં આટો મારવો જોઈએ. પછી કોઈ કહે ને ગોકળી રામ રામ. હે રામ મારા બાપ રામ હી. પછી માણસ સાઈન કે હે ગોકળી રામ રામ. હે રામ મારા બાપ રામ હી. મર્યો તા લગી હી નો ગયું. ભલે ને ઇંગ્લિશ કલમા ભણાવે એને જેને ટેવ પડી નહીં જાવે. બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા. મહાન સરોવર એટલા સત્સંગ. જો આમાં જેની ટેવ ન બદલી એની કોઈ દી નહીં બદલે. બેની અમે તન અને મનના ઉતાર્યા વસ્ત્ર. સદગુરુ જીવતા મારે. મર્યા પછી જે ઘીરે જવું છે સદગુરુ જીવતા મારે છે. પેલું માથું કાપે. કાયા વીખની વેલડી સદગુરુ અમૃતની ખાણ. અરે શીશને સાટાઈ જો સદગુરુ મળે તો બી સસ્તા જાણ. ઉઠ 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 સવન શીશ કાટ લે. મત ડગાવે શીશને સાટાઈ જો સાહેબ મળે તો સોંગો જાણજે સવન. સદગુરુ પેલા માથું કાપે છે. શું કરવા? બચપણ માંથી 60 માંથી જે સંસ્કારો નાખ્યા છે એની ગ્રંથિઓ બંધાઈ ગયું છે. ભક્તિ કોણ કરી શકે? ધડ માથે શીશ જને ન હોય પાનબાઈ. બસ પણ જે સંસ્કાર થી માથું સદગુરુને દીધું એના ભેગી નાત ગઈ, જાત ગઈ, દેવ દેવીઓ ગયા, મૂર્ત તો ઘડિયા ગયા, કુર ઉઠી કુ વિચારો ગયા. બધું પછી તન મન ધન અર્પણ કરવા પડે. સદગુરુ જીવતા મારે. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. ઘટ ઘટમાં પાવર એક જ છે આત્માનો. પણ કોઈ આત્માએ સ્ત્રીની જોડ પહેરી, કોઈએ પુરુષની જોડ પહેરી. જેમ આપણે કંઈક બુસ્કોટ પહેરીએ, કંઈક જબ્બો પહેરીએ, એમાં આને કંઈક જોડિયું બદલાવ્યું છે. બોલે બોલાવે શબ ઘટમાં બોલે. કબીર કુઆએ કે કુદરતે એક સ્ત્રી ને એક પુરુષ બે જાત જ ઉત્પન્ન કરી છે. અને બે જાત કેમ કેવી પડે છે કે જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે ના ભાઈ. એટલે બે જાત કેવી પડે છે. પણ તન મન ધન બાદ કરીને વાહે જે વધે ને એ અજાતી, એ પાની કી પેદાશ નહીં. એને નહીં શ્વાસા નહીં શરીર, આ 5 તત્વ કી પાર હાય તાકા નામ. કબીર સ્ત્રી નથી, પુરુષ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, કક્કા કેવળ બ્રહ્મ है. बबा बीज शरीर रला सब घट में रम रहा, ताका नाम कबीर. गुरु गाम खोजो आ घट माए. कर सदगुरु की सेव और सब झूठी बाजी.
देख पतंग का रंग ताही पर दुनिया राजी। सत शब्द है न सूझे नहीं, झूठ झूठ को ध्याय। જેમ વનમાં ભટકે મૃગલો એકલો, કસ્તુરી છે મૃગલાની માય। આપકી એને ગમ નથી કહા સે આયા। કોઈ બી ધર્મનો માણસ હોય, ગમે એ ધર્મનો માણસ હોય, એને હાથે પગે લાગીને કેવું નિર્મળ થઈને કે બાપુ તમે હાથા, તમારો ભગવાન હાથો, તમારો ધર્મ હાથો। પણ આ કાયામાં બોલે એને તમે જાણો નથી ખબર। તો આ તમે આ કાયામાં તમે ક્યાંથી આવ્યા એ જાણો છો? નથી ખબર। આ કાયા છોડ્યા પછી ક્યાં જવું છે ખબર? કાયા છોડકર ચલે જબ હંસા કહો જીવ કહા સમાયા। ઘણા મોટા હેર હોય ને એમાં ઘણા ગાંડા ને ગાંડીઓ હોય। એ ગાંડા હાયલા હાલ કરે ને ખબર ન હોય ગાંડા ને હું ક્યાંથી હાલ્યો છું। ગાંડા ને પૂછો ક્યાંથી હાલ્યા ને ખબર નથી, હાલવામાં જ સમજે। ગાંડા ને પૂછો કે તમે હાલ હાલ કરો, તમારે જવું છે ક્યાં, નથી ખબર, હાલવામાં જ સમજે। ગાંડા પાસે પોટકી હોય, ગાપાની ગંધારી, માખ્યું બમણતી હોય, ગંધારી દેખીએ ન ગમે, એ બી પોટકી હોય। એ ગાંડા થઈ ગયા પણ એની પોટકી ન ભૂલે ક્યાંય। પોટકીમાં શું હોય? કોઈ ઘરેણા ન હોય, ક્યાંકથી ગંધારો ગાભો ઝીડ્યો હોય એ ગયેલો હોય, ગંધારો કાગળ ઝીડ્યો હોય એ ગયેલો હોય, કૂસો ગાય, એમાં કાંઈ ઘરેણા ન હોય। ગાંડા થઈ ગયા તો એની પોટકી ન ભૂલે। આ ગાંડાની પોટકી ઉપર છે ને આપણી માલિક ઓર છે। ગાંડા આપણે છીએ, ભજનમાં જાય, સત્સંગમાં જાય, પણ પોટકી ભેગી હોય। આ તો એને સમજાય છે, પોટકી મૂકી દે, બુદ્ધિ વિનાનો બાલકો રે ગુણ ગાય છે ગંગાદાસ। બેડિયા મેં હું તું નો એમ ઉતાર્યો થે મેલ, એ મટી ગયા ખોટા ખેલ, એ ગયા તાય મેં દિલવા। बेनिया में हूँ तूनो उतारो ये मेल, ए मटी गया खोटा खेल, ए गया दाया में दिलवा। बेनिया में हंस ए बनी ने चूगा मोती, ए पोताનું લીધું ગોતી, એ ગયા તાય મેં દિલવા। બેનિયા में हंस बेनिया में गया था मान सरोवर दिलवा। देवानिया बेठेला જોયા સર્વે હંસ, માયાનું ન મળે ગયા તાયા મેં દિલવા।
માનિયા બેઠેલા ગયા તાયા મેં દિલવા सहज सुन की माय परम हो तन का वासारे हाजी होगी ये निराधार वीर वाण कभी ना हो नाशा रे है जीवो अक्षरा है आदि अदादि का अक्षरातीत और शब्द निपार है शाही बोले सत सबद है समझाए गुरु गो हो जो खुदा हवे आ घट हो आ घट आ घट हो आ घट बेनी અમે હું તુંનો ઉતાર્યો મેલ એક ગાગર છે એક હાંડો છે જા લગી હાંડા ને ગાગર છે તા લગી હું તું છે જા લગી શરીર છે તા લગી पर शरीर नी पर गया हद में गुरु का नाम है दो हद में वो नाई हांडा में पानी से पानी में हांडो नथी
ગાગરમાં પાણી છે, પાણીમાં ગાગર નથી. આખું બેડું ગોળામાં ઠલવી નાખીએ તો હું ગોળામાં ભાગ પડશે કે આટલું હાંડાનું આટલું ગાગરનું? કબીર કુવા એક હૈ, પનિહારી અનેક. ઠામડાના ઘાટમાં ઘાટ છે, અંદર પાણી અઘાટ છે. પાણીને ખબર નથી બેડું પિત્તળનું છે કે તાંબાનું. પાણીને ખબર નથી બેડું સ્ટીલનું છે કે માટીનું. પાણીને ખબર નથી બેડું નવું છે કે જૂનું. પાણીને ખબર નથી કે પાણી ભરવા વાળી ડોશી છે કે દીકરી, હિન્દવાણી છે કે મુસલમાન. कबीर कुआ एक है, पनिहारी अनेक. न्यारे न्यारे बर्तनों में पानी सब में एक. दूर देखन मत जाओ, पकड़ो सुरता की डोरी. विना भेद बाहर न भटको, बाहर भटके वळशे नहीं काए. 68 तीर्थ आई बताऊं, करी लियो दर्शन काया ने माए. मन तू अळगू का અથડાય, બીજો નથી બોલતો. મન તું જાગીને જોઈ લે તારી જાતને, હું કોણ છું. ક્યારેક એકલા હોય ને તઈ આ આંગળી છે હું છું, આંગળી મારી છે, હું આંગળી છું. અંગૂઠો મારો છે, હું અંગૂઠો છું. કોણી મારી છે, હું કોણી છું. ખંભા મારા છે, હું ખંભા છું. સાતી મારી છે, હું સાતી છું. પેટ મારું છે, હું પેટ છું. કમર મારી છે, હું કમર છું. અરે આખું શરીર મારું છે તો હું શરીર છું. હું શરીરમાં રહેનારો છું. રહેનારો વયો જાય તો શરીરને તરત મહાણ ભેગું. જીવને છે શ્વાસ તણી સગાય, બીજી ઘરમાં ઘડીએ ન રાખે ભાઈ. 99% તો એમ માને છે કે આ શરીર છે એ હું છું. દેહાધ્યાસ. બેની અમે હું તું નો ઉતાર્યો મેલ, ગોળામાં નાખી દીધું આખું બેડું. બધો મેલ કાઢવા માટે નામ રૂપી ગોળામાં બધું નાખી દીધું. पुराण को पार नहीं, वेदांत को अंत नहीं. कहो कहां चीत दीजिए सभी का सार. एक सत नाम आ मोटो गोळो, नाम लिया इन्हें सभी लिया. सकल शास्त्र का भेद, नाम विना नरक नरके गया पड़ी पड़ी चारे में. सहज सुन की माए, सुन मंडल में आवे ने जावे. कहाँ से तुम आया, कहाँ तुम जाएगा, खोज करो अगले घर की. सदगुरु मलेनानी शान समझावे तो खुल जाए आगम खड़की. कोળી आवे कोળી जावे, ई कोળી सर्वेना घटमा थमावे. जे करे आ कोळीनी आस, थाय एनो अमरापरमा वास. आ कोळीए से राज, ई कोळीए से पाठ. ई कोળી थी ઓધરા ધરુન પહેલા જ. સુગરા થઈને જો કોઈ આ કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને જો કોળી લે તો નરકે જાય. ચેતન ઘોડા ચેતન પલાણ, ऊपर बैठा थे अलख दीवान. हाथ पुस्तक मुख पुराण, देजो संतो आ कोળી ना फरमान. जे जाने आ कोળી नो भेद, तो आपे ज देव आपे ज निरीजन. दूर देखन मत जाओ, पकड़ सुरता की डोरी. करो शब्द थी मेल, અને શબ્દ હારે સુરતાનો મેળ જો નહીં થાય તો શબ્દ વિના સુરતા આંધળી. કહો કહાં જઈ સમાય, द्वार न पामे जो शब्द ना. फिर फिर भटका खाए. सहाय सुन की माय परमहंस. परमहंस जे होय, खूब सत्संग में जे गलाणो होय, परमहंस लोढू खूब गलाय ने तो जेमांथी स्टील थाय.
स्टील थिया પછી કાટ નો લાગે સહેજ સુન કી માય પરમ અંતન કા વાસા નિરાધાર નિર્વાણ જે વાણીથી પર જેને કોઈનો આધાર નથી નિરાધાર નિર્વાણ કબહુ ન હોય નાસા જજો જેનો કોઈ દી નાશ થતો નથી ये अक्षरा है आदि अनादि का अक्षरातीत ओळखाय शब्दनी पार है साहिबो ई सत शब्द समझाय गुरुगम खोजो आ घटमाय ई समझवा माटे बेनी निर्मळ थई ये बनी रे निदनामी ना रही कोई खामी के गया दाया में दीनवा सघड़ू थई गयूं थे सुख ना रह्यूं कोई दुख ये गया ताया में दिलवा सब थई गयूं थे हाथू बेनी पिंड ब्रह्मांड मां एक ज बोले न आवे एनी कोई तोले एक यादाया में दीनवा बेनी पिंड ब्रह्मांड बेनी पिंड ब्रह्मांड मां ये कज बोले न आवे एनी कोई तोले एक यादाय में दीनवा बेनी पिंड बेलिया में गया था मानसरोवर दीनवा एवनिया बैठेला जोया तरवे हो माया नो न मळे गया ताया में दीनवा के गया ताया में बाजी है सब हदनी माई बेहद किरतार कहावे रे हाय जीवो
અનહદયારમ પાર ભાણ બ્રહ્મ ભેદ બતાવે રે હાય જીવોજી બહિર ભીતર એક વરણ તારા એક કબીર હિમદાસ કહ્યા ખલક દરિયા देखो सन्मुख था मेरा तीर ये गुरु गम खोजो खोजो रे आ घट માં ओ आ घट में गुरु गमा खोजो रे એ હવે આ ઘટમાં ઓ આ ઘટમાં બાજી હે સબ હદ માય આ હાંડો ના ગાગરી હૈદી અંદર પાણી છે એ હૈદી છે પાણીમાં હાંડોય નથી ને ગાગરી નથી એમાં સ્ત્રીના પુરુષ પુરુષમાં આત્મા છે સ્ત્રીમાં આત્મા ને આત્મામાં પુરુષ નથી આત્મા સ્ત્રી આત્મામાં સ્ત્રી નથી બાજી હે સબ હદ માય બેહદ કિરતાર કહાવે અનહદ આરંપાર ની ભાણ બ્રહ્મ ભેદ બતાવે એના જે અનહદ જેની કોઈ હદ નહીં એ ભાણ સાહેબ ભેદ બતાવે છે ભજનની એક એક કડી રહી છે પૂરી કરી મારી પછવાય પછી ઘણા ગુરુમુખી વિરલા પુરુષો આવ્યા છે જેને ગુરુના નામ ઉજ્જવળ કર્યા છે એવા ગુરુમુખી પુરુષો આજની સભામાં છે એ બધાએ આપણને થોડું અમૃત પીરસે આપણે એનો આનંદ માણીએ એટલે હું બે કડી બોલી મારી વાણીને વિરામ આપીશ બેની દાસ ડાયો એ ગુરુના ગુણ ગાઈ એ ગુરુને લાગી પાઈ એ ગયા તાય મેં દિલવા
દાસ ગાયો એ ગુરુના ગુણ ગાઈ એ ગુરુને લાગી પાઈ એ ગયા ગાય મેં દિલવા બેલીલા બેની અમે ગયા તા માનસરોવર જીલવા એવાની બેઠેલા જોયા ઠરવે હસ માયાનો ન મળ્યો ગયા તાય મેં દિલવા એવાની બે किया ताया में दिल ये दिव्यालो रे पायो गुरु में प्रेम नो अनहद खेलो परम मन रे बुद्धि ना आवे नहीं माप पहुँचे नहीं ये वाणी ने विचार प्यालो रे पायो गुरु में प्रेम नो सात नामनी तनड़ा माला क्यों थे एक तार के पिंडे ब्रह्मंडे अलग धानी प्रज्ञा ब्रह्मंडे अलग धानी प्रज्ञा अनहद देखो दे दीदार
એવો પ્યાલો હા પાયો ગુરુવે પ્રેમનો અનહદય પરમ પાર કે મનરે બુદ્ધિના આવે નહીં માપમાં એવા મન બુદ્ધિના આવે નહીં માપમાં એ પોતે નહીં વાણી આનવિકા એવો પ્યાલો રે પાયો છે ગુરુવે પ્રેમનો ગુરુવે પ્રેમ ધન્યવાદ તમારો બધાનો ઘણો ટાઈમ લીધો છે મને માફ કરજો હવે થાકી પણ ગયો છું આજની સભામાં ઘણા મહાપુરુષો આવ્યા છે પણ મારે થોડી ફરજ પડી છે લંબાવવાની એટલે નકર હું આટલું બધું બોલતો નથી કારણ કે હવે વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે એટલે છતાંય પણ તમારા બધાનો પ્રેમ બોલ્યો છે મારામાં નકર હું ન બોલી એવું તમારા બધાનો પ્રેમ ઈ બોલે છે મારામાં એટલે આટલું બોલી મારી વાણીનો વિરામ આપું છું અને હવે પછી ઘણા ગુરુમુખી એવા મહાપુરુષો આવ્યા છે કે જેના સત્સંગથી મને પણ આનંદ આવે છે તો હવે પછીનું આયોજન કારણ કે પ્રથમથી જ જેણે આયોજન ઉપાડ્યું છે એ જ કરે બીજું શું આયોજન સદગુરુ મહારાજની